લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 7/5/2024ના રોજ યોજાનાર મતદાન માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે। આ અંગેની વિગત આપવા માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાએ જિલ્લામાં મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે અને સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી। જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રિક મીડિયાના મિત્રોને વાકેફ કર્યા હતા। પત્રકાર પરિષદમાં મીડિયાના પ્રતિનિધિઓને વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં 12,000થી વધુ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા છે। વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા। આ સાથે મતદાન મથક પર પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। 85 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગ તથા ચૂંટણી કામગીરીમાં રોકાયેલ અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। વધુમાં જણાવ્યું હતું કે મતદારોનો ઉત્સાહ વધે તે માટે હેરિટેજ મતદાન મથક, સખી મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક તથા આદર્શ મતદાન મથક જેવા વિશેષ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે। આ સાથે જ દિવ્યાંગ, વૃદ્ધ અને પ્રસૂતા મહિલા મતદારોને મતદાન માટે પ્રાથમિકતા આપવામાં આવશે। વધુમાં જણાવ્યું કે નાગરિકોને ચૂંટણી સંબંધી કોઈ પણ ફરિયાદ હોય તો 1950 હેલ્પલાઇન પર સંપર્ક કરવા માટે જણાવ્યું હતું। આ સાથે જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં એક ચૂંટણી ખર્ચ નિરીક્ષક અને 6 સહાયક ખર્ચ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે। વધુમાં જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે માટે 15 દિવસ સુધી અલગ અલગ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યા છે અને આ સાથે જ મોટી સંખ્યામાં નાગરિકોને મતદાન પ્રક્રિયામાં જોડાઈને લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી। તો આ સાથે જ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ બંદોબસ્તની માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આઈજી શેખે જિલ્લામાં એક એસપી, એક એએસપી, 2 ડીવાયએસપી સહિત 35 પોલીસ અધિકારીઓ તથા 2,815 પોલીસ કર્મીઓ અને પેરામિલિટરીની 5 કંપનીઓ મળી તમામ મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમ જણાવ્યું હતું। સાથે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે મતદાન મથકમાં મોબાઈલ કે કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જઈ શકાશે નહીં, જેને ધ્યાને લઈને મતદાન કરવા આવતા મતદારોએ પોતાનો મોબાઈલ ઘરે મૂકીને આવે અથવા તો અન્યને આપીને જ મતદાન મથકમાં પ્રવેશે તે ઇચ્છનીય છે। વધુમાં આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી શૈલેષ ગોકલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આરબી ચૌધરી, મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ કમિટીના સભ્ય સચિવ અને મીડિયા નોડલ અધિકારી શ્રી માર્ગી રાજપૂત અને જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। શેખ મુઝફ્ફર નજર, છોટાઉદેપુર। નમસ્કાર, હું સચિન કુમાર, જિલ્લા વિકાસ અધિકારી, છોટાઉદેપુર। હું છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારના તમામ મતદારોને અપીલ કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં પોતાના બૂથ ઉપર જઈને મતદાન કરે તથા લોકશાહીને મજબૂત બનાવે। હું ખાસ કરીને કહેવા માગું છું કે પોતાની ફેમિલી સાથે જઈને વોટિંગ કરે, પોતાના માતા પિતા, ભાઈ બહેન જેના નામ મતદાર યાદીમાં ચાલુ છે એની સાથે જઈને વોટ કરે તથા પોલિંગ બૂથ ઉપર મોબાઈલ ફોન અલાઉડ નથી તો મોબાઈલ ફોન ઘેર મૂકીને પોતાની ફેમિલી સાથે જઈને મતદાન કરે। આભાર। છોટાઉદેપુર જિલ્લાના મતદારોને અમારી અપીલ છે કે કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર મતદાન મથક ઉપર મતદાન કરવા આવે અને સાથે સાથે એક વિશેષ વાત ધ્યાનમાં રાખે કે આ વખતે ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન પ્રમાણે મતદાન મથકની અંદર બૂથની અંદર મોબાઈલ લઈને જવાના નથી, એટલે શક્ય હોય તો મોબાઈલ સાથે નહીં લઈને આવે અથવા મોબાઈલને પોતાના સાથીને આપીને એ પ્રકારની વ્યવસ્થા કરીને આવે। પોલીસ અને પોલિંગ સ્ટાફ આ સૂચના આપને આપશે તે પહેલાં જ અમે તમને આ સંદેશ પણ પહોંચાડી રહ્યા છીએ। જય હિન્દ। નમસ્તે, હું અનિલ ધામેલિયા, જિલ્લા ચૂંટણી અધિકારી, છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર। આપ સૌને અપીલ કરું છું કે આપ સૌ છોટાઉદેપુર વાસીઓ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાઓ। આવતીકાલે સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા થવાની છે, ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થશો। હીટવેવની આગાહીને ધ્યાનમાં રાખીને શક્ય હોય ત્યાં સુધી આપણે વહેલી સવારે ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરીએ। સાથોસાથ મતદાન કરવા જતી વખતે શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે આપણા બાળકોને, નાના બાળકોને ન લઈ જઈએ।
આ સાથોસાથ આપણે જઈએ ત્યારે સહપરિવાર જઈએ, પરિવારના તમામ સદસ્યોને ખાસ કરીને મહિલાઓને પણ મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર કરીએ એ માટે આપને અનુરોધ કરું છું. સાથોસાથ આપણે તમામ આપણા અડોશ પડોશમાં રહેતા હોય, આપણા ગામમાં રહેતા હોય એ તમામ લોકોને મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય અને મોટી સંખ્યામાં છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર મતદાન થાય એ માટે આપ સૌને અનુરોધ કરું છું. આભાર.